પાલનપુરમાં પૈસાની લેતી દેતી મામલે વેપારીનું ઘરમાંથી અપહરણ કર્યાનો કિસ્સો સામે આવ્યો। પૈસાની ઉઘરાણીમાં આવેલા પાટણના 4 શખ્સો પૈસા ન આપતા વેપારીનું જ અપહરણ કરી ગયા। જોકે ઘટનાની જાણ પાલનપુર પશ્ચિમ પોલીસને થતાં પશ્ચિમ પોલીસે ગણતરીના જ કલાકોમાં અરવલ્લીના ધનસુરા નજીકથી અપત્ય વેપારીના અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવી અપહરણ કરનારા 4 શખ્સોને દબોચી લીધા અને તેમની સામે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાના પાલનપુરમાંથી વેપારીના અપહરણની ઘટના સામે આવી છે। પાલનપુર ડીસા હાઈવે ઉપર આવેલી ગુરુ વંદના સોસાયટીમાં રહેતા ધીરજભાઈ માળીનું તેમના ઘરેથી જ 28 ડિસેમ્બરની રાત્રે અપહરણ થયું। ધીરજભાઈ માળી કે જેઓ ભાગીદારીમાં કોલસાનો વેપાર કરતા, જોકે તેમના પાટણ જિલ્લાના એક ભાગીદાર કિશન ઠક્કરને ભાગીદારીના 50,000 આપવાના હતા। જોકે ભાગીદાર કિશન ઠક્કરે સાથે 4 શખ્સોને લઈ ભાગીદારીના ₹50,000 લેવા ધીરજભાઈ માળીના ઘરે પહોંચ્યો અને ત્યાં કિશન ઠક્કર અને ધીરજભાઈ વચ્ચે તકરાર થતાં કિશન ઠક્કર સહિત તેના સાથીદારોએ સાથે મળી ધીરજભાઈને મારામારી અને તે બાદ તેમના ઘરેથી ધીરજભાઈને ઉપાડી કારમાં બેસાડી તેમનું અપહરણ કરી ગયા। જોકે ઘટનાને પગલે અપત્ય ધીરજભાઈના પત્ની રાધિકાબેને સમગ્ર ઘટનાની જાણ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે કરીને તે બાદ પશ્ચિમ પોલીસ મથકે પતિના અપહરણ મામલે કિશન ઠક્કર સહિત અજાણ્યા 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પત્નીની ફરિયાદને આધારે તાત્કાલિક તપાસનો દોર શરૂ કર્યો। હ્યુમન સોર્સિસના આધારે પોલીસને જાણ થઈ કે અપહરણકારો અપત્ય ધીરજને લઈ અરવલ્લીના ધનસુરા વિસ્તારમાં પહોંચ્યા હોવાની જાણ થતાં પાલનપુર પશ્ચિમ પોલીસ ધનસુરા ગામે પહોંચી ધનસુરા નજીકથી અપહરણકારો કિશન ઠક્કર સહિતના લોકોને દબોચી તેની ચુંગાલમાંથી અપત્ય ધીરજભાઈ માળીને મુક્ત કરાવ્યા। અપહરણ કરનાર પાટણના કિશન ચુનીલાલ ઠક્કર, નાગજી બાબાભાઈ રબારી અને સંજય કેસરભાઈ રબારી, જિગ્નેશ ઉર્ફે જીગર હરગોવનભાઈ રબારીને અપહરણમાં વાપરેલી કાર સાથે ઝડપી પાડી અટકાયત કરી તમામ 4 શખ્સો વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। હજી ગઈકાલનો જ બનાવ હતો। ગઈકાલે મોડી રાત્રે એક બનાવ બનેલો, જેના અનુસંધાને એક ફરિયાદી બહેન અમારી પાસે આવેલા કે એમના પતિનું છે એ 3 થી 4 જણા દ્વારા જબરજસ્તી કરી અને પ્રાઇવેટ ગાડીમાં એનું અપહરણ કરવામાં આવ્યું છે। જેથી કરીને બેનને વિગતવાર પૂછતા એવું જણાવેલ કે ભાઈ એમને જે સામેવાળા છે જે આરોપીઓ, એમાંથી એક આરોપીને બેન ઓળખતા હતા કે જે એના પતિના ધંધાના પાર્ટનર હતા। જેથી કરીને ટેકનિકલ અને હ્યુમન સોર્સથી અમે બાતમી મેળવી તો અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ લોકો છે એ ધનસુરા તરફ આ ભાઈને લઈને નીકળ્યા છે। જેથી લોકલ પોલીસનો સપોર્ટ લઈ અને અમારી એક ટીમ અહીંથી તાત્કાલિક રવાના કરી અને મુખ્યત્વે 4 આરોપીઓ અને અપહરણ જેનું થયેલું એ અભ્યર્થ એટલે કે વિક્ટીમ એને અમે તાત્કાલિક કોર્ડન કરીને પાછા લાવેલ છે। હાલ આ બાબતે ગુનો દાખલ થઈ ગયેલ છે અને ગુનાના અનુસંધાને 4 આરોપીઓની અટક પણ કરવામાં આવેલ છે। ત્યારબાદ આગળની વધુ તપાસ ઊંડાણપૂર્વક થઈ શકે તે સારું પીએસઆઈ કુરેશીને આ તપાસ સોંપવામાં આવેલ છે। બોલો બેન। મારું નામ રાધિકાબેન છે। હું ગુરુનંદન સોસાયટીમાં રહું છું। 28 તારીખે રાત્રે 9 બजे अपराधी आया घरे और मारे मानस ने मारपीट करी, गालो गलोच बोली, उठाई ले जता रहा। हूँ अने फोन करी कि मारो मानस मने पछी आपी दो, नहीं तो हूँ पुलिस स्टेशन जाने केस कर नाखूँ। अने मन धमकी आली कि तारे जे करवू वो कर नाख, हूँ तने तमारो मानस नक्की पाछो आपू। हूँ पुलिस स्टेशन जाइन कंप्लेंट कराई अने हरकी रीते पुलिसवाला ने ड्यूटी हरकी रीते निभाई। अनो धन्यवाद। કેટલા માણસ હતા બેન? 4 मानस था किशनभाई संगत। કેમ અપહરણ કર્યું હતું? आ 50,000 रुपया लेवा देवा मती अपहरण कर नाख्यो।